તો અમરેલીમાં બનાવટી લેટર કાંડમાં ફસાયેલ દીકરીનો કેસ છે, તેમાં મધ્યસ્થ સહકારી બેંક પીડિત દીકરીને આપશે કાયમી નોકરી। આગેવાનોએ દિલીપ સાંઘાણીને આ મુદ્દે રજૂઆત કરી હતી। દિલીપ સાંઘાણી દ્વારા ત્વરિત નિર્ણય કરવામાં આવ્યો। આજે મળી બેંકની બોર્ડ મીટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો। દીકરીને સહકારી બેંકમાં કાયમી નોકરી આપવા માટે ઠરાવ કરાયો છે। બેંકના તમામ ડિરેક્ટરો દ્વારા આ પ્રસ્તાવને વધાવવામાં આવ્યો છે। દીકરીને સન્માન મળે અને આત્મનિર્ભર બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે। ગોટીના બનાવ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચાના અંતે દિલીપભાઈ સંઘાણી બેંકના ચેરમેનશ્રીએ એક પ્રસ્તાવ મૂક્યો હતો કે જો બેંક અમારું બોર્ડ છે એ મંજૂરી આપે તો પાયલબેન છે એ એમની સાથે જે બનાવ બન્યો છે એમને પછી બહાર જે ડિપ્રેશનમાં આવી જાય અને બહાર આવ્યા પછી એમને સમાજમાં ફરી વખત પુનઃસ્થાપિત થવા માટે સ્વમાનભેર રહી શકે એના માટે થઈને ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં અમારા બોર્ડની અંદર મહિલા પ્રતિનિધિઓ છે એમણે આગ્રહપૂર્વક બધા જ ભાઈઓને વિનંતી કરી હતી કે જો આ બેનને બેંકની અંદર જોબ આપવામાં આવે અને કાયમી નોકરી આપવામાં આવે તો એના માટે બોર્ડે આ નિર્ણય લીધો। એટલે અમે બોર્ડ મહિલા પ્રતિનિધિઓ તરીકે પણ એમના આખા બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જે પ્રસ્તાવ મૂક્યો એમને સર્વાનુમતે બોર્ડે મંજૂરી આપી છે।